સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તાર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઘુડખર અભયારણ્ય આવેલું છે। સુરેન્દ્રનગર અને કચ્છનું નાનું રણ વિસ્તારમાં ઘુડખર તેમજ વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં ત્યાં વસવાટ કરે છે। ત્યારે વન વિભાગે અહીં કેટલા ઘુડખર છે તેની ગણતરી પણ શરૂ કરી છે। ગદર્ભ પ્રજાતિનું ઘુડખર એટલે રણનું વાહન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતને અડીને આવતા વિસ્તારોમાં ઘુડખર જોવા મળે છે। ત્યારે ગુજરાતમાં આવેલ કચ્છ અને કચ્છના નાના રણમાં ગત મે મહિનામાં 2 દિવસ સુધી ઘુડખરની વસ્તી ગણતરી કરવામાં આવી હતી, જેની કામગીરી બાદ સમગ્ર ડેટા ગાંધીનગર વિભાગને મોકલવામાં આવ્યા છે, જેને ટૂંક સમયમાં જાહેર કરાશે। મુખ્યત્વે કચ્છ, સુરેન્દ્રનગર જિલ્લો અને પાટણ જિલ્લામાં ઘુડખરનો વસવાટ છે। સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં ઘુડખર માટે ખાસ અભયારણ્ય ઊભું કરાયું છે, જે 4953 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે। 2020ની ગણતરી મુજબ કચ્છના નાના રણમાં 6082 જેટલા ઘુડખર રહે છે। આ ઉપરાંત પાટણ જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ઘુડખર છે। વન વિભાગ દ્વારા પાટણ જિલ્લાના કોડધા વિસ્તારમાં આવેલ રણમાં ઘુડખરની ગણતરી હાથ ધરવામાં આવી હતી। આ પ્રક્રિયામાં વનરક્ષક, નાયબ વનરક્ષક, રોજમદાર સ્વયંસેવકો સહિત 93 જેટલો સ્ટાફ જોડાયો હતો। અહીં ઘુડખરની ગણતરી માટે 44 પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા હતા। પાટણ જિલ્લામાં રાધનપુર અંતર્ગત સમી, સાંતલપુર, રાધનપુર અને બનાસકાંઠાના સુઈગામનો સમાવેશ કરાયો હતો, જેમાં ઝોન બાદ સબ ઝોન પાડવામાં આવ્યા। ગણતરી પોઈન્ટ નક્કી કર્યા બાદ તેમની કામગીરી કરવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો। બાયનોક્યુલર ટ્રેક કેમેરા સહિત અનેક કામગીરી હાથ ધરાઈ હતી। ઘુડખરની સંખ્યામાં ગત વર્ષની સરખામણીમાં 25 થી 30% જેટલો વધારો થવાનો અંદાજ રજૂ કરાયો છે। વન વિભાગની ગણતરી ઉપરથી ખ્યાલ આવે છે, નજીકના સમયમાં ચોમાસાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે ઘુડખર અભયારણ્ય સહિત વિવિધ અભયારણ્યોમાં હાલ પ્રાણીઓ માટે મેટિંગ પીરિયડ હોય વેકેશન જાહેર કરવામાં આવ્યું છે। અહીંયા 5 જિલ્લાના 9 તાલુકા અને 108 ગામો ઘુડખર અભયારણ્ય પર નભી રહ્યા છે। ગુજરાતની પાટણ જિલ્લામાં કોડધામાં આવેલું જે સાંતલપુરનું ઘુડખર અભયારણ્ય છે, ત્યાં પણ હવે અત્યારે વેકેશન ચાલુ થઈ ગયું છે અને એ પહેલાં તાજેતરમાં હમણાં જે ઘુડખરની વસ્તી ગણતરી કરવામાં આવી હતી, જેમાં સમગ્ર વહીવટી તંત્ર લાગ્યું હતું અને સારું એવો જે કહી શકાય એવો અત્યારે વધારો થવા મળે છે। પરંતુ જે ગણતરી થઈ છે એ ગણતરી ગાંધીનગર વન વિભાગ ખાતાને સોંપવામાં આવી છે અને ટૂંક સમયમાં એ જે વન વિભાગ દ્વારા જે આંકડાઓ છે ઘુડખરના એ મૂકવામાં આવશે। ઊંટ બાદ ઘુડખરને રણના પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે રણ વિસ્તારમાં પણ તેની ઝડપ 80 થી 100 કિલોમીટર જેટલી છે। ઘુડખર માનવજાત માટે પણ બાયોડાયવર્સિટીનું કામ કરે છે। ઘુડખરની ગણતરીના અભિયાન દરમિયાન અહીંયા કેટલાક બીજા પ્રાણીઓ અને જીવજંતુઓ પણ નજરે પડ્યા હતા, જેમાં રણલોકડી, શિયાળ ઉપરાંત એક એવી મધમાખી જોવા મળી કે જે તીડને ઉપાડીને જઈ રહી હતી। આ મધમાખી ઉપર સંશોધન થવું જરૂરી બન્યું છે। આવો પ્રથમ અનુભવ જોવા મળ્યો। આ વિસ્તાર ઘુડખર એકલાનું નહીં પણ અનેક પ્રજાતિઓનું નિવાસ સ્થાન છે। અહીં 15 જેટલા ગીધ પણ જોવા મળ્યા છે। તેવામાં આ વિસ્તારની યોગ્ય જાળવણી નહીં કરવામાં આવે તો ઘણી પ્રજાતિઓ લુપ્ત થઈ જાય તેમ છે। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।